સિહોર વોર્ડ નંબર 9ના અપક્ષ ઉમેદવાર પારસ મકવાણાનો કોંગ્રેસને ટેકો। આજે ઢળતી સાંજે 8 વાગ્યા આસપાસ સિહોરના વોર્ડ 9ના ઉમેદવારે પોતાનો ટેકો કોંગ્રેસને જાહેર કરતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સિહોર નગરપાલિકા ચૂંટણીના મતદાનને હવે કલાકો બાકી છે, ત્યારે અપક્ષ ઉમેદવાર કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, જેમાં વોર્ડ 9ના અપક્ષ ઉમેદવાર પારસ મકવાણા દ્વારા કોંગ્રેસને સમર્થન આપવામાં આવ્યું છે। સિહોર નગરપાલિકા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈનો જંગ જામ્યો છે। જેમ જેમ મતદાન તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે। ભારે રસાકસીભરી બની રહેલ ચૂંટણીમાં આજે અપક્ષ ઉમેદવાર પારસ મકવાણાએ કોંગ્રેસ પાર્ટીને પોતાનો ટેકો જાહેર કરી સૌને ચકિત કરી દીધા છે। वोर्ड नंबर 9 नाम पारस नवलभाई मकवाणा। हूँ अपक्ष उम्मीदवार में फॉर्म भरे पण अत्यारे हूँ कांग्रेस ने जाहिर में टेको करूँ छूं। मारा समाज આગેવાન દ્વારા સમજાવવામાં આવે। તમે ટેકો દેવાનું કારણ શું? કોઈ લોન લાભાર્થ કે ક્ષેત્રમાં કઈ દાદાગીરી કેવી કરવામાં આવી છે કે કેમ? કોઈ વસ્તુ કાંઈ નહીં, કોઈ લોન નહીં, કઈ લાલચ નહીં, 1 રૂપિયાની કઈ લાલચ નથી। મૂળ સમાજના આગેવાન તરીકે હું કોંગ્રેસને જાહેર ટેકો કરું સમજાવટ બાદ। અને હું અને સિહોરમાં કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે એવી અમારી ફૂલ અપેક્ષા સાથે અમે નીકળવી છે। હું બળદેવ સોલંકી, પ્રમુખ જિલ્લા યુવક કોંગ્રેસ, સદસ્ય જિલ્લા પંચાયત ભાવનગર। આજે પારસભાઈને અમને ખ્યાલ આવ્યો સામાજિક રીતે કે વોર્ડ નંબર 9ની અંદર એમણે અપક્ષ ઉમેદવારી કરી છે, ત્યારે સૌ યુવા આગેવાનો અશોકભાઈ મામસી, સુરેશભાઈ ચૌહાણ, અશોકભાઈ, આ સૌ અનિક કાકા, અમે બધા સૌએ એક પ્રયત્ન કરી અને અશોકભાઈને સાચી વિચારધારા સાથે પારસભાઈને જોડવા માટેની ઝુંબેશ ઉપાડી। ત્યારે પારસભાઈને એક વિચાર આવ્યો કે નાના, ખરેખર કોંગ્રેસ પાર્ટી છે એ નાના, મધ્યમ અને ભૂતકાળની અંદર કોળી સમાજને ખૂબ જ ફાયદો કરાવેલી આ પાર્ટી છે, ત્યારે મારે સાચી દિશામાં સાચી વિચારધારા સાથે જોડાવવું હોય ત્યારે કોંગ્રેસ પક્ષનો હાથ પકડવો જોઈએ। અમે પૂર્ણ વિશ્વાસ પારસભાઈને પણ અપાવીએ છીએ કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીમાં તમે સારું એવું નેતૃત્વ કરો એવી પણ અપેક્ષા રાખીએ છીએ। પારસભાઈ ખૂબ સારી રીતે સારા વાતાવરણમાં કોઈ પણ લોભ લાલચ વગર પાર્ટીના એક વિચારધારા સાથે જોડાવાનું કામ કર્યું છે, ત્યારે અમે પારસભાઈને આવકારીએ છીએ અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને વધુ જનલોકો સુધી લઈ જાય એ દિશા ઉપર આગળ કામ કરીએ। સિહોરની નગરપાલિકા જ્યારે કોંગ્રેસ શાસિત બનવા જઈ રહી છે ત્યારે સૌ મતદારોને અમે અપીલ પણ કરીએ છીએ કે જેમ પારસભાઈએ સાચી વિચારધારા સાથે જોડાવાનું કામ કર્યું એમ સિહોરના પ્રાણ પ્રશ્નો જે છે, પાણી, ગટર અને રોડ રસ્તાના, આ પ્રશ્નોને બરાબર ચોક્કસાઈથી જાણી વિચારી અને 16મી તારીખે રવિવારના દિવસે મતદાન કરજો। અને કોંગ્રેસની પેનલ જ્યારે અહીંયા ચીફ ઓફિસરની સામે બેસવાની છે અને ચીફ ઓફિસર પાસેથી કામ કરાવવાની છે, ત્યારે નગરપાલિકામાં કોંગ્રેસના શાસનમાં આપ સૌનો સહિયારો પ્રયાસ થાય એવી આપ સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ। જય હિન્દ, જય ભારત।